અધિક માસ 2024માં શું કરવું અને શું ન કરવું તેના વિશે આજે આ વિડીયોમાં આપણે જાણીશું. અધિક માસમાં શું કરવું? ભગવાન વિષ્ણુની પૂજા કરો. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય જાપ કરો. દરરોજ આરતી પાઠ કરો. વ્રત અને ઉપવાસ રાખો. ખાસ કરીને એકાદશી પર ઉપવાસ. દાન પુણ્ય કરો. અન્નદાન, ગાયને ચારો, ગરીબોને મદદ, કપડાં, ખોરાક, પૈસા દાન કરો વગેરે દાન કરો. ધાર્મિક ગ્રંથો વાંચો અથવા સાંભળો. ભગવદ્ ગીતા, ગુરુ પુરાણ વગેરે. સ્નાન કરો અને ધ્યાન. રોજ વહેલા ઉઠીને સ્નાન કરો. ધ્યાન અને ભક્તિમાં સમય આપો. સંકલ્પ લો. 30 દિવસ માટે કોઈ સારા કામનો નિશ્ચય કરો. આ મહિનો આધ્યાત્મિક પ્રગતિ માટે ખાસ છે. અધિક માસમાં શું ન કરવું? શુભ કાર્ય ટાળો. લગ્ન, સગાઈ, ગૃહ પ્રવેશ, નામકરણ, મુંડન. નવા કામ શરૂ ન કરો. નવો બિઝનેસ, મોટું રોકાણ, મોટી ખરીદી ટાળો. ઘર, વાહન, સોનું, ભૌતિક સુખ પર વધારે ધ્યાન ન આપવું. આ સમય ભક્તિ માટે છે, ભોગ માટે નહીં. વિવાદ, ગુસ્સો, ખોટું બોલવું ટાળો. આ બધું ટાળવાનું કારણ એ છે કે આ મહિનો ભક્તિ અને આત્મચિંતન માટે રાખવામાં આવ્યો છે. ખાસ વાત: અધિક માસને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે. આ સમયમાં કરેલા પુણ્યનો ફળ બહુ વધારે મળે છે. જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.